મિત્રો આપણે આ સવારમાં વાડિયા જ આવી છીએ. કાલ વાવાઝોડું આવ્યું હતું, શું નુકસાની કરી છે જોવા માટે ગોપાલભાઈ જુઓ કરીને બહાર કાઢે છે. અમર બેને જવાનું છે વાડીએ આંટો મારવા. શું નુકસાની થઈ છે જોવા કા ગોપાલ? હા મિત્રો, આપણે જવાનું છે. વિપુલભાઈ લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ તો કરજો. અત્યારે ગોપાલ ગાડી કાઢી રહ્યો છે, પછી અમર બેન જવાનું છે વાડીએ. તમે બે જાય છે વાડીએ મિત્રો, બન્યા રહેજો અમારા બ્લોગમાં. તમને દેખાડું વાડીએ વાવાઝોડામાં શું નુકસાની થઈ છે. તમે અમે પહોંચ્યા ને ત્યાં કોકની ઝાડ જવો મિત્રો કેવી આડી પડી ગઈ તમને બતાવું. જવો મિત્રો, આ ઝાડનું તો પૂરું કરી દીધું. કાલે પવન હતો ને ત્યાંથી ઝાડ આડી પાડી દીધી છે. જવો મિત્રો, આ વાવાઝોડામાં બહુ નુકસાન થયું મિત્રો. બન્યા રહેજો અમારા બ્લોગમાં. આપણી વાડીએ જ આવી છીએ. તો મિત્રો આપણે આપણા ભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. તમને બતાવું એનો હરગવો. જુઓ મિત્રો, અમારા ભાઈનો હરગવો છે. હરગવો ભાંગી નાખ્યો છે કાલ વાવાઝોડું આવ્યું એમાં. જુઓ મિત્રો, અંદર ગારો બહુ છે. આપણે અંદર નથી જવું, નક્કી તો દેખાડે અંદર જઈને તમને મિત્રો કેટલું નુકસાની કરી છે. જુઓ મિત્રો, આ ઘઉં જુઓ હાવ આડા પડી દીધા. ઘઉંનું પૂરું કરી દીધું મિત્રો. જુઓ મિત્રો, આ ઘઉં કાલ વાવાઝોડાએ બહુ નુકસાની કરી. આ ઘઉં પૂરા થઈ ગયા. આ મારા ભાઈના ઘઉં છે. ઘઉંનું પૂરું કરી દીધું મિત્રો. જુઓ નુકસાની જુઓ કરી. જુઓ મિત્રો, આ ઘઉં છે અમારા. આમ જુઓ મિત્રો, હાવ આડા પડી દીધા. મિત્રો આ ઘઉં અમારા છે. આમ જુઓ મિત્રો, ઘઉં પૂરા કરી દીધા. ઘઉં તો હાવ આડા પડી જશે. ઘઉંની દશા ફેરવી નાખી મિત્રો. હાલત ફરી ગઈ ઘઉંની. બહુ નુકસાન કર્યું વાવાઝોડાએ. હવે મિત્રો આપણે જોવા જવાની છે. આપણી જાહેર કાલે વાઢેલી હતી, એનું શું થયું છે બન્યા રહીજો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે આ જાહેર છે. જાહેરને વાંધો નથી આવ્યો. જાહેર ઉડી નથી. મને મતલબ પવનની ઉડી ગઈ છે હંજી, પણ નથી ઉડે તો વાંધો નહીં મિત્રો, હાલ છે. બહુ નુકસાની કરી મિત્રો. નુકસાની તો બહુ કરી વાવાઝોડાએ. ઝાડ ને ઘઉં ને હંધું પૂરું કરી દીધું છે. હેલો મિત્રો, વિપુલભાઈને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો લાઈક, કોમેન્ટ ને શેર કરજો.